વેલકમ મિત્રો, સ્નેહજ્યોત એજ્યુકેશનના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। આપણે ફરી પાછા આવી ગયા છે સીધું ને સટ જાણો ફટાફટમાં। આજે આપણે જોવાના છીએ ગુજરાત પાક્ષિક અંક 1 જૂન 2025। શરૂ કરીએ આજનો આપણો અંક। आतंकवाद विरोधનો સંકલ્પ ઓપરેશન સિંદૂર। મિત્રો, પહલગામ ખાતે જે હુમલો થયો આતંકવાદી, તેના વિરોધમાં ભારતે જે ઓપરેશન કર્યું એને નામ આપણે આપ્યું હતું ઓપરેશન સિંદૂર। સિંહની વસ્તી ગણતરીવાળી વાત છે મિત્રો। પાછલા કેવલ 5 વર્ષોમાં ગુજરાતના ગીરમાં સિંહોની વસ્તી 674થી વધીને 891 થઈ ગઈ છે। યાદ રાખીશું મિત્રો કે દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી થાય છે અને વર્ષ 2025માં સિંહોની વસ્તી ગણતરી છે 891। વર્ષ 2020માં એ નોંધાઈ હતી 674। તો યાદ રાખીશું કે હાલ સિંહોની સંખ્યા કેટલી છે? 891 સિંહોની સંખ્યા છે। ક્રાફ્ટ ફાઇબર એ કેવળ એક બ્રાન્ડ નથી, સિક્કિમની, મિત્રો યાદ રાખીશું, ક્રાફ્ટ ફાઇબર સિક્કિમ રાજ્ય સાથે સંબંધિત છે। એક પરંપરા છે સિક્કિમની કે જે વણાટકળા અને આજની ફેશનના વિચારધારા સાથે સંયોગ ધરાવે છે। સિક્કિમની એક પરંપરા છે, વણાટકલા સાથે સંબંધિત છે અને આજની ફેશનનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે, એટલે કે નવતર પ્રયોગ કરાયો છે અને નવતર પ્રયોગ કરનાર છે ડૉક્ટર ચેવાંગ નોર્બુ ભૂટિયા। તો યાદ રાખીશું, ચેવાંગ નોર્બુ ભૂટિયા, રાજ્ય છે સિક્કિમ અને કળા છે વણાટકળા, નામ આપણે આપેલું છે ક્રાફ્ટ ફાઇબર। વાત કરીએ મિત્રો ડ્રોન દીદીની, તો તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં મહિલાઓ ડ્રોનથી 50 એકર જમીનમાં દવાના છંટકાવનું કામ કરી રહી છે। આ મહિલાઓને ડ્રોન ઓપરેટરના બદલે સ્કાય વોરિયર નામ આપવામાં આવ્યું છે। સ્કાય વોરિયર એટલે કે આકાશી વિરાંગનાઓ, એમને નામ અપાયું છે આકાશી વિરાંગનાઓ। આપણે જાણીએ છીએ કે આ અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવેલી છે અને મહિલાઓને ડ્રોન ઉડાવવા અનુસંધાને તાલીમ પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો જીવન જોશીભાઈની। જીવન જોશીભાઈ ઉત્તરાખંડના હલ્દ્વાનીના રહેવાસી છે। તેઓએ બઘેટ નામની એક અનોખી કળાને જન્મ આપ્યો છે। તેઓએ એક નવી જ કળાને જન્મ આપ્યો છે અને એ કળાનું નામ એમને આપેલું છે બઘેટ। વ્યક્તિ છે જીવન જોશી, રાજ્ય છે ઉત્તરાખંડ। કઈ કળા છે મિત્રો? તો દેવદારના વૃક્ષોની સૂકી છાલથી સુંદર કલાકૃતિ રચવામાં આવે છે। દેવદારના વૃક્ષની જે છાલ છે એ સૂકી છાલ ઉપર અલગ અલગ કલાકૃતિઓની રચના કરવામાં આવે છે અને એને નામ આપવામાં આવ્યું છે બઘેટ અને આ કલાકૃતિ કરનાર વ્યક્તિ છે જીવન જોશી, રાજ્ય છે ઉત્તરાખંડ। આગળ વધીએ મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે। 2015થી આની શરૂઆત કરવામાં આવી છે। આંધ્રપ્રદેશની સરકારે યોગ આંધ્રા અભિયાનની શરૂઆત કરેલી છે। યાદ રાખીશું કે યોગ આંધ્રા અભિયાનની શરૂઆત આંધ્રપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલી છે અને આ વર્ષનો એટલે કે 2025નો યોગ દિવસ આપણે વિશાખાપટ્ટનમ ખાતે ઉજવ્યો છે। કેન્દ્રીય કક્ષાનો યોગ કાર્યક્રમ ક્યાં યોજાયો હતો? તો વિશાખાપટ્ટનમ ખાતે એનું આયોજન કરાયું હતું। વાત કરીએ મિત્રો મધમાખી દિવસની, તો 20 મેના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવવામાં આવે છે। 20 મે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવાય છે। ત્યારબાદ નીતિ આયોગની વાત છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એટલે કે નીતિ આયોગ। મિત્રો, આ નીતિ આયોગની હાલમાં 10મી બેઠક સંપન્ન થઈ છે। નીતિ આયોગના અધ્યક્ષ નરેન્દ્ર મોદી સાહેબ એટલે કે વડાપ્રધાન
તેના અધ્યક્ષ રહે છે. મિત્રો, નીતિ આયોગના તર્જ ઉપર જ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન એટલે કે ગ્રીટની સ્થાપના કરી છે. નેશનલ લેવલે નીતિ આયોગ અને સ્ટેટ લેવલે ગ્રીટનું ફૂલ ફોર્મ છે મિત્રો ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. આની સ્થાપના ગુજરાતે કરેલી છે અને ગુજરાત આવું કરવાવાળું પ્રથમ રાજ્ય છે, ભારતનું પ્રથમ રાજ્ય છે કે જેને આ પ્રકારે પોતાની અલગથી ટ્રાન્સફોર્મિંગ સંસ્થાની સ્થાપના કરી હોય. મિત્રો, તાજેતરમાં પાછલા અઠવાડિયાની અંદર આપણે આ જે ગ્રીટ છે તેનું નવું કાર્યાલય ગાંધીનગર ખાતે લોકાર્પિત કર્યું છે. યાદ રાખીશું, ગાંધીનગર ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો રેલવે નેટવર્ક અનુસંધાને. ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. ભારત ચોથું નેટવર્ક ધરાવે છે. તો પ્રથમ નેટવર્કની વાત કરીએ તો પ્રથમ ક્રમે છે યુનાઇટેડ સ્ટેટ્સ. બીજા નંબરની વાત કરીએ મિત્રો તો ચીન અને ત્રીજા નંબરની વાત કરીએ તો રશિયા. આમ ભારત આવે છે ચોથા ક્રમે. ચોથા નંબર ઉપર સ્થાન છે ભારતનું. પ્રથમ USA, બીજું ચીન, ત્રીજું રશિયા અને ચોથું ભારત. રેલવે નેટવર્ક્સમાં રેલવે નેટવર્કની અંદર ભારત ચોથા ક્રમે છે અને સૌથી વધુ રેલવે નેટવર્ક આવેલું છે યુએસમાં. એક એડિશનલ ડેટા છે મિત્રો કે રાજ્યમાં 3144 કિલોમીટર રેલવે લાઇનનું વિદ્યુતીકરણ થયું છે. તે સાથે જ ગુજરાતમાં 97% રેલવે રૂટ વિદ્યુતીકૃત થઈ ચૂક્યા છે. એટલે કે ઓલમોસ્ટ ગુજરાતની અંદર તમામ રેલવે વિદ્યુતીકરણથી ચાલી રહી છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ, તેમની કર્મભૂમિ આણંદ છે. યાદ રાખીશું મિત્રો કે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કઈ છે તો આણંદ. તમે કોમેન્ટમાં જણાવશો કે તેમની જન્મભૂમિ કઈ છે. કોમેન્ટ કરશો કે તેમની જન્મભૂમિ કઈ છે. તેમની કર્મભૂમિ આણંદ, કરમસદ. ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે તો ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રતજી, જે આપણે આ ફોટોગ્રાફ્સમાં જોવા મળી રહ્યા છે. આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રતજી. ત્યાર પછીનો મુદ્દો છે મિત્રો ઉગતા સૂર્યનો પ્રદેશ. ગુજરાતની અંદર ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે આપણો દાહોદ જિલ્લો. ગુજરાતની અંદર સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે તો દાહોદ જિલ્લાની અંદર જોવા મળે છે. દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાંથી નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી, યાદ રાખીશું મિત્રો, સંપૂર્ણ સ્વદેશી એન્જિન છે. 9000 હોર્સ પાવરનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન, જેને નામ અપાયું છે D9. નામ આપ્યું છે મિત્રો એને D9. તેને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મિત્રો યાદ રાખીશું કે આ પ્રસ્થાન કોણે કરાવ્યું છે તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. ભારતનું સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરનું આ એન્જિન છે અને નામ અપાયું છે D9. લોકાર્પણ થયું છે દાહોદ ખાતેથી. દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીની અંદર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે કે ગુજરાતને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપ જોઈ શકો છો નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે આ એન્જિન લોકાર્પિત કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ આજે પ્રથમ ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું. મિત્રો આજે હાલ જે આપણે વાત કરી D9ની, આ D9 એ આપણું ભારતનું પ્રથમ લોકોમોટિવ એન્જિન છે. કેવું તો ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ એન્જિન છે કે જે પ્રથમ છે ભારતની અંદર અને એને આપણે દાહોદથી લોકાર્પિત કર્યું છે. અત્યારે આપણે યાદ રાખીશું કે આપણા કેન્દ્રીય રેલવે મંત્રી છે શ્રી અશ્વિની વૈષ્ણવ.
મિત્રો D9 એન્જિનને નામ અપાયું છે D9. D9નો અર્થ થાય છે દાહોદ 9000. દાહોદ એનું નિર્માણ સ્થળ અને 9000 એનો પાવર, હોર્સ પાવર, 9000 હોર્સ પાવર. આ એન્જિન સંપૂર્ણપણે ડિજિટલ, અવાજમુક્ત, પાયલટ માટે એસી કેબિન અને ટોયલેટ સાથેની સુવિધાનું છે. તો આ એન્જિનમાં એક તો સંપૂર્ણપણે ડિજિટલ છે, અવાજ મુક્ત છે એટલે કે એન્જિનનો અવાજ નથી આવતો, નોઇઝ પોલ્યુશનમાં કારગર છે, પાયલટ માટે એસી કેબિન અને ટોયલેટની વ્યવસ્થા આ એન્જિનની અંદર જ કરવામાં આવેલી છે. કંડલા દેશના 3 ગ્રીન હાઇડ્રોજન હબમાંનું એક છે. ભારતમાં કુલ 3 હાઇડ્રોજન હબ છે, જે પૈકીનું એક ગ્રીન હાઇડ્રોજન હબ એટલે આપણું કંડલા. ગ્રીન હાઇડ્રોજનના કારખાનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેથી તેને ટેકનોલોજી મેડ ઇન ઇન્ડિયાની વાત કરવામાં આવી છે. મિત્રો યાદ રાખીશું, ઇન્ડિયાની મેડ ટેકનોલોજી પોતે ભારતે સ્વદેશી રીતે આ સ્થાપના કરી છે કંડલા ખાતે, અને આ ત્રીજું હબ છે. કચ્છ ભારતની સૌર ઉર્જા ક્રાંતિના કેન્દ્રમાં છે. મિત્રો કચ્છની અંદર આપણે જાણીએ છીએ કે સૌથી વધુ રણભૂમિ આવેલી છે, કે જેમાં આપણે કોઈ પાક પકવી શકતા નથી, અને એના કારણોસર જ ત્યાં માનવ વસાહત પણ ઘણી ઓછી રહે છે. તો એ અનુસંધાને આપણે એ પડતર જમીનનો ઉપયોગ સોલાર પાવર પ્લાન્ટ નાખીને સોલાર વિદ્યુત મેળવવા માટે કરી રહ્યા છીએ. તો કચ્છ એ ભારતનું સૌર ક્રાંતિની ઉર્જા માટેનું કેન્દ્ર છે. વિશ્વના સૌથી મોટા સૌર ઉર્જા પૈકીનો એક એકમ આ ક્ષેત્રમાં વિકસાવવામાં આવી રહ્યો છે. મિત્રો હાઇબ્રિડ એકમ, વિશ્વનું સૌથી વધુ કેપેસિટીનું હાઇબ્રિડ એકમ હાલમાં કચ્છમાં નિર્માણ પામી રહ્યું છે. PM કિસાન સૂર્યોદય મફત વીજળી યોજના. મિત્રો કિસાનોને મફતમાં વીજળી મળી રહે અને તેમને જે ખેતરના ખેડવાના અનુસંધાને પાણીની જરૂરિયાત છે તે મેળવવા માટે અલગથી વીજળીની જરૂર ના રહે. તેમના બોર પોતે એક સોલાર ઉર્જાની મદદથી ચાલતા પંપ આધારિત કાર્યરત રહે, તેવી વ્યવસ્થા માટે આ યોજના શરૂ કરાયેલી છે, PM કિસાન સૂર્યોદય મફત વીજળી યોજના. કચ્છમાં સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે. મિત્રો હમણાં જ આપણે જોયું હતું કે પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપણે જે ઓપરેશનથી આપ્યો, એ ઓપરેશનનું નામ આપણે રાખ્યું હતું સિંદૂર. તો આ વસ્તુને ધ્યાનમાં લેતા કચ્છની અંદર ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે જ્યારે આપણા જે એરફોર્સનો મથક હતું તેનો રનવે તોડી નાખવામાં આવ્યો હતો, જે રનવે તાત્કાલિક કચ્છની બહેનોએ ટૂંકા ગાળાની અંદર બનાવ્યો હતો, એ બહેનો દ્વારા વડાપ્રધાનશ્રીને સિંદૂરનો છોડ અર્પણ કરવામાં આવ્યો છે. આપ સિંદૂરનો છોડ જોઈ શકો છો. વડાપ્રધાનશ્રીને એ સમયના ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે જેમને રોડ બનાવવામાં મદદ કરી હતી તેવી બહેનો આપ જોઈ શકો છો. બહેનો અને માતાઓ વડાપ્રધાનશ્રીને આ છોડ અર્પણ કરી રહ્યા છે. તો આ અનુસંધાને વડાપ્રધાનશ્રીએ નિર્ણય લીધો છે કે કચ્છમાં સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે. જ્યોતિર્ગામ યોજના. જ્યોતિર્ગામ યોજનાથી 24 કલાક 3 ફેઝ વીજળી ગામે ગામ પહોંચી રહી છે. મિત્રો ગામડાઓમાં વીજળી પહોંચાડવી અને એ પણ 3 ફેઝ વીજળી પહોંચાડવી, એ લક્ષ્ય હતો જ્યોતિર્ગામ યોજનાનો, જે પાર પાડવામાં આવ્યો છે. ગુજરાતે સૌથી પહેલાં સોલાર પોલિસી 2009 અપનાવીને સોલાર એનર્જીમાં ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો હતો. યાદ રાખીશું મિત્રો કે ભારતમાં સૌ પ્રથમ સોલાર એનર્જી રજૂ કરનારું કોઈ સ્ટેટ હતું તે આપણું ગુજરાત હતું. આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી, હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું. સોલાર પોલિસી, સોલાર વિન્ડ હાઇબ્રિડ પોલિસી અને ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023ની અંદર રજૂ કરીને ગુજરાતે સાબિત કરી દીધેલું છે કે તે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો મેક્સિમમ ઉપયોગ કરવા તૈયાર છે. ખાવડામાં 37.35 ગીગાવોટની ક્ષમતા સાથેના સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે. મિત્રો કચ્છના ખાવડા ખાતે આપણે 37.35 ગીગાવોટની ક્ષમતા સાથેનો સૌથી મોટો
હાઇબ્રિડ છે મિત્રો, સોલાર એનર્જી એન્ડ વિન્ડ એનર્જી હાઇબ્રિડ છે આ. તો રિન્યુએબલ એનર્જી પાર્ક નિર્માણ પામી રહ્યો છે કચ્છના ખાવડા ખાતે. કેપેસિટી છે 37.35 ગીગાવોટ. નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ જઈએ મિત્રો. દેશમાં 1000 કિલોમીટરથી વધુના મેટ્રો રેલ નેટવર્ક સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. મિત્રો અગાઉ જ આપણે જોઈ ગયા કે રેલવે નેટવર્કની દ્રષ્ટિએ ભારત ચોથા ક્રમે છે. રેલવે નેટવર્કની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતનો નંબર ચોથો છે. પહેલા નંબરે આપણે જોયું હતું કે યુએસ છે, બીજા નંબરે ચીન છે, ત્રીજા નંબરે રશિયા છે. હાલમાં આપણે ફરીથી સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છીએ કે દેશમાં 1000 કિલોમીટરથી વધુના મેટ્રો રેલ નેટવર્ક સાથે ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે. તો અત્યારે આપણે નોંધીશું કે પ્રથમ નંબરે છે ચીન, સેકન્ડ નંબર ઉપર આવે છે યુએસ અને થર્ડ નંબર ઉપર આવે છે ભારત. તો યાદ રાખીશું મિત્રો કે ભારતનો ક્રમ એ મેટ્રો રેલ નેટવર્કની અંદર ત્રીજો છે અને રેલવે નેટવર્કની અંદર ચોથો છે. યાદ રાખશું મિત્રો ખાસ કે ભારત મેટ્રો રેલ નેટવર્કમાં ત્રીજા નંબર ઉપર છે અને રેલ નેટવર્કમાં ચોથા ક્રમે છે. મિત્રો મેન્સની તૈયારી કરવાવાળા વ્યક્તિઓ માટે, વિદ્યાર્થીઓ માટે આ અહેવાલ લેખનના અનુસંધાનનો સારો એવો ટોપિક છે. સાથે જ અમદાવાદમાં ગુજરાત સહકારી મહાસંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. મેન્સની અંદર તેનો પણ અહેવાલ પૂછાઈ શકે તેમ છે. તો આ પોઈન્ટ પણ મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 2025ની આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. મિત્રો વર્ષ 2025નું વર્ષ આપણે કયા વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ? તો આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. અને આની ઘોષણા કોના દ્વારા કરાયેલી છે? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો દ્વારા આની ઘોષણા કરાયેલી છે. ગુજરાતમાં શ્રી ત્રિભુવનભાઈ પટેલના નામથી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતની અંદર આપણે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરી છે, શરૂઆત કરી છે. આપણા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા તેનું શરૂઆત કરવામાં આવી છે. તો યાદ રાખીશું શ્રી ત્રિભુવનભાઈ પટેલના નામથી આ નામાભિધાન કરાયેલું છે. વર્ષ 2029 સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી PACS રજીસ્ટર કરી 2 લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડળીઓ શરૂ કરવાનું આયોજન છે. એટલે કે મિત્રો ગુજરાત 2 લાખ સહકારી મંડળીઓની સ્થાપના કરવા માટેનું લક્ષ્યાંક ધરાવે છે વર્ષ 2029 સુધી. શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે એક નાગરિક એક વૃક્ષનો સંકલ્પ લઈએ તો અમદાવાદમાં ગ્લોબલ વોર્મિંગની અસર અડધા કરતાં પણ ઓછી થઈ જશે. મિત્રો મેન્સની અંદર તમે સીધી રીતે આ સ્ટેટમેન્ટ લખી શકો, પણ જો ફેક્ચ્યુઅલ ડેટાની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા અગાઉ ગયા વર્ષે 3 મિલિયન ટ્રીઝનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો, જેને આ વર્ષે વધારીને 5 મિલિયન કરવામાં આવ્યો છે. એટલે કે ફક્ત ને ફક્ત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ આ 5 મિલિયન ટ્રી રોપવા માટે અમદાવાદવાસીઓને મદદ કરવાની છે અને અમદાવાદની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 5 મિલિયન ટ્રીસનું રોપણ કરવાનું છે. અમદાવાદના વિઠલાપુર સ્થિત હોન્ડા મોટરસાયકલ કંપનીએ વૈશ્વિક સ્તરે 50 કરોડ યુનિટ ઉત્પાદન, યાદ રાખીશું મિત્રો, વૈશ્વિક સ્તરે 50 કરોડ યુનિટ ઉત્પાદન, ભારતમાં 7 કરોડ યુનિટ ઉત્પાદનનો માઇલસ્ટોન હાંસલ કર્યો છે. એટલે કે વિશ્વની અંદર અત્યાર સુધીમાં તેમને 50 કરોડ યુનિટ
વ્હીકલ્સ ઉત્પાદિત કર્યા છે. ભારતમાં તેમણે 7 કરોડ યુનિટ વ્હીકલ્સ ઉત્પાદિત કર્યા છે. હોન્ડાનો ચોથો પ્લાન્ટ શરૂ થતાં તે વિશ્વનો સૌથી મોટો ઓટોમોબાઈલ પ્લાન્ટ બનશે. મિત્રો યાદ રાખીશું કે વિશ્વનો સૌથી મોટો છે, વિશ્વનો સૌથી મોટો ઓટોમોબાઈલ પ્લાન્ટ બનશે. કંપની છે હોન્ડા. હોન્ડા કંપની દ્વારા ગુજરાત પોલીસને CB350, આપણે અહીંયા ફોટોગ્રાફ્સમાં જોઈ શકીએ છીએ, આ મોટર બાઇક છે CB350 અને પોલીસ અધિકારી દ્વારા તેને સ્વીકારવામાં આવી રહી છે. મોડલની 50 QRT મોટરસાઇકલ અર્પણ કરાઈ હતી. હોન્ડા કંપનીએ 50 મોટરસાઇકલ્સ પોલીસને અર્પણ કરેલી છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ GDPની સાથે GEP ગ્રોસ એમ્પાવરમેન્ટ ઓફ પીપલ આધારિત વિકાસ જરૂરી છે. એટલે કે પીપલ્સ વિકાસ ઉપર પણ ફોકસ કરવો અનિવાર્ય છે. નેક્સ્ટ મુદ્દા તરફ જઈએ મિત્રો. અમદાવાદમાં નેટવર્ક 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. નેટવર્ક 2025નો પ્રારંભ અમદાવાદ ખાતેથી થયો છે અને તેને કરાવ્યો છે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જે ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડથી સજ્જ છે. ભારતના તમામ 28 રાજ્યો પૈકી ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જેની પાસે પોતાનું ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ અને ઇલેક્ટ્રિસિટી ગ્રીડ અવેલેબલ છે. તાજેતરમાં ધ ફ્યુચર ટુગેધર થીમ સાથે યોજાઈ રહેલા નેટવર્ક 2025 એક્સપો જેવા આયોજનો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે, મિત્રો એનર્જી છે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ મંત્રને સાકાર કરે છે. મિત્રો પ્રિલિમ્સના અનુસંધાને યાદ રાખીશું કે નેટવર્ક 2025ની થીમ છે ધ ફ્યુચર ટુગેધર. શેના માટે છે? તો રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર માટે છે. અને મેન્સના પર્સપેક્ટિવથી આપણે આ સ્ટેટમેન્ટ સારી રીતે લખી શકીએ: સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. વર્ષ 2001માં રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા 8750 મેગાવોટ. 2001 વર્ષની અંદર ગુજરાત રાજ્યની વીજ ઉત્પાદન ક્ષમતા હતી 8750 મેગાવોટ, જે આજે 53,000 મેગાવોટ છે. આજે 53,000 મેગાવોટ એટલે કે ઓલમોસ્ટ 7 ગણી વીજ ક્ષમતા ગુજરાતે વધારી લીધી છે. વીજ ક્ષમતાના 55% ક્ષમતા રિન્યુએબલ એનર્જી પૂરી પાડે છે. મિત્રો હાલ જે આપણને એનર્જીની રિક્વાયરમેન્ટ છે એમાંથી 55% એનર્જી આપણે જે મેળવીએ છીએ તે રિન્યુએબલ એનર્જી સોર્સિસમાંથી છે. મોઢેરા દેશનું સૌપ્રથમ સોલાર વિલેજ બન્યું છે. મિત્રો આપણે જાણીએ જ છીએ કે મોઢેરા એ સૌપ્રથમ સોલાર વિલેજ છે ભારતની અંદર. તો યાદ રાખીશું મોઢેરા સૂર્ય મંદિર, ભીમદેવ પ્રથમ. ગિફ્ટ સિટીમાં મિત્રો, ગિફ્ટ સિટી ગાંધીનગર, ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરવામાં આવી છે. ગિફ્ટ સિટી ખાતે ગાંધીનગરમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત થઈ છે. મિત્રો તો કોમેન્ટમાં જણાવશો કે ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ શું થાય છે. ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરશો. ત્યાર પછી છે મિત્રો ધરોઈ એડવેન્ચર ફેસ્ટ. મહેસાણાની ધરોઈ ડેમ સાઇટ પર ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો. દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટની શુભારંભ કરાયું છે. યાદ રાખીશું મિત્રો કે દેશનો સૌથી લાંબો એડવેન્ચર ફેસ્ટ છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ, અને આપણા ગુજરાત રાજ્યનો તો પ્રથમ જ એડવેન્ચર ફેસ્ટ છે.
ધરોઈ ડેમ રિજિયન ડેવલપમેન્ટ સમગ્રતયા 3 ફેઝમાં સાકાર થશે. મિત્રો આ જે ફેસ્ટ છે એ 3 ફેઝમાં સાકાર થવાનો છે. એક છે સ્પિરિચ્યુઅલ, બીજો છે એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશન એક્ટિવિટીઝ. આનાથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે તેમજ સ્થાનિક રોજગારી સાથે વોકલ ફોર લોકલને ધ્યેય પ્રાપ્ત થશે. એટલે કે લોકલ પબ્લિકને રોજગારી પણ આનાથી પ્રાપ્ત થવાની છે. આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત 45 દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ, વોટર અને એર બેઝડ એડવેન્ચર એક્ટિવિટી સામેલ છે. એટલે કે જમીની, પાણી અને હવાઈ તમામ પ્રકારના એડવેન્ચર્સનો આમાં સમાવેશ કરાયેલો છે. ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં 45 દિવસનો સમયગાળો છે. 45 દિવસ સુધી ચાલવાનો હતો. હાલમાં તાજેતરમાં પૂર્ણ થઈ ચૂક્યો છે ધરોઈ ફેસ્ટના આકર્ષણોની વાત કરીએ મિત્રો તો જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથે 10થી વધુ સાહસિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયેલો છે. રહેવા માટે અતિ આધુનિક સુવિધાઓયુક્ત એસી ટેન્ટ સહિત 21 ટેન્ટ સાથેનું ટેન્ટ સિટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત થયેલી છે. પાવર બોટ અને પેરાસેલિંગ જેવી પાણીમાં થતી એક્ટિવિટીઝનો આમાં સમાવેશ કરેલો છે. સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર પણ આમાં સમાવિષ્ટ છે. મિત્રો આ અનુસંધાને લાસ્ટ આપણે જે જોઈએ STIનું મેન્સ ગઈ છે હમણાં, એના પેપરમાં તમે જુઓ તો તમને એક અહેવાલ પૂછવામાં આવ્યો હતો નેચરના અનુસંધાને, નેચર વોક, કે તમારી પાસે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ નથી અને તમે નેચર સાથે રહો છો, એના અનુસંધાને અહેવાલ લખવાનો હતો 10 દિવસના પ્રવાસનો. તો એવા પ્રવાસના અહેવાલો આવા શબ્દોના આધારે પૂછવામાં આવતા હોય છે. તો આવા શબ્દો ઉપર પણ ધ્યાન રાખવું. ત્યાર પછી છે બીજા આકર્ષણોમાં પેરામોટરિંગ, હોટ એર બલૂન, રોક ક્લાઇમ્બિંગ, બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ અને કેમ્પેનિંગ. આ પ્રકારની રમતો પણ અહીંયા જોવા મળશે. અંદાજિત 100થી વધુ બેડની એસી ડોમેટરી તેમજ જમવા માટે આધુનિક ડાઇનિંગ હોલની સુવિધા પણ ઉપલબ્ધ છે. તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ, સર્ટિફાઈડ રાઇડ, આકસ્મિક આગ સામે સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે. એટલે કે સરકાર દ્વારા તમામ પ્રકારની સુરક્ષાઓનું ધ્યાન રાખીને આ ફેસ્ટનું આયોજન કરાયેલું છે. મિત્રો તાજેતરમાં 16મી સિંહ વસ્તી ગણતરી, 16મી સિંહ વસ્તી અંદાજ ગણતરી થઈ છે, જેમાં સંખ્યા આપણને મળી છે 891. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી, મિત્રો કઈ પદ્ધતિથી સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે તો બ્લોક કાઉન્ટ પદ્ધતિ અથવા તો ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિના માધ્યમથી ગણતરી કરવામાં આવે છે. સૌપ્રથમ વસ્તી ગણતરી વર્ષ 1936માં યોજવામાં આવી હતી. યાદ રાખીશું મિત્રો કે આ 16મી વસ્તી ગણતરી છે. તો સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે યોજાઈ હતી તો 1936માં સૌપ્રથમ વસ્તી ગણતરીનું આયોજન કરાયું હતું. અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. યાદ રાખીશું મિત્રો કે 1995ના વર્ષની અંદર 304 સિંહ નોંધાયા હતા અને ત્યારથી આપણે સિંહ બચાવ અભિયાનની શરૂઆત કરેલી છે અને સિંહોને બચાવતા આવ્યા છીએ. સિંહના અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે ઈ ગુજ ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ પણ આ ગણતરી સમયે કરાયો હતો. યાદ રાખીશું મિત્રો, એપ્લિકેશન હતું ઈ ગુજ ફોરેસ્ટ. ઇતિહાસથી આજ સુધીની વાતમાં જોઈએ મિત્રો તો 1995થી લઈને 2025 સુધીનો ડેટા અત્રે આપવામાં આવ્યો છે. 1995માં જ્યાં સંખ્યા 304 હતી ત્યાંથી સતત સંખ્યા વધી રહી છે અને આજે આપણે 891 સિંહો સુધી પહોંચી ચૂક્યા છીએ. વર્ષ 2002ની વસ્તી ગણતરી મુજબ 674 સિંહ નોંધાયા હતા. યાદ રાખીશું વર્ષ 2020માં આપણને 674 સિંહ નોંધાયા હતા. મિત્રો જીપીએસસી જેવી પરીક્ષાઓની અંદર
આકૃતિ એટલે કે ફોટોગ્રાફ્સ આપવામાં આવે છે અને એનો અવલોકન કરીને આપણે આન્સર લખવાનો હોય છે. તો એવા અવલોકનોમાં આ પ્રકારના પ્રશ્નો પણ પૂછી શકાય. મિત્રો હવે વાત કરીએ કાચબા વિશે. શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુએ બીજો અવતાર કુર્મ એટલે કે કાચબાના સ્વરૂપમાં લીધો હતો તેવું જણાવવામાં આવ્યું છે, જણાવ્યું છે શાસ્ત્રોની અંદર. ભારતના દરિયામાં કાચબાની કુલ 5 પ્રજાતિ અને ગુજરાતના દરિયામાં 4 પ્રજાતિ જોવા મળે છે. આખા ભારતની અંદર કાચબાની 5 પ્રજાતિ અને 5 પૈકી ગુજરાતમાં 4 પ્રજાતિ જોવા મળે છે. દરિયાઈ કાચબાના ઉછેર માટે દ્વારકા જિલ્લામાં 2 સ્થળો, એક છે ઓખામઢી અને બીજું છે નાવદ્રા, આ બંને ખાતે હેચરી આવેલી છે. હેચરી એટલે કે મિત્રો ઉત્પાદન સ્થળ, જેમ આપણે મરઘા ઉત્પાદન જગ્યા જોતા હોઈએ છીએ, પોલ્ટ્રી ફાર્મ જોતા હોઈએ છીએ, તેવી જ રીતે હેચરી એટલે કે કાચબા ઉછેર સ્થાન. દ્વારકાના દરિયાકાંઠે લીલા કાચબા અને ઓલિવ રીડલ કાચબાની મોટે પ્રમાણમાં વસાહત રહેલી છે. મિત્રો ઓલિવ રીડલ ટર્ટલ્સ અત્યાર સુધી આપણે જાણતા હતા કે ઓડિશાના દરિયા કિનારે એ લોકો દર વર્ષે આવે છે ઈંડા મૂકવા માટે મોટી સંખ્યામાં, અને સરકાર પણ હવે તે બાબતે જાગૃત થઈ છે અને તેમના બચાવ માટે કાર્ય કરી રહી છે. ફક્ત માદા કાચબા સપ્ટેમ્બરથી લઈ એપ્રિલ સુધીમાં ઈંડા મૂકવા ધરતી પર આવે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે ઓલિવ રીડલ ટર્ટલ્સમાં ફક્ત ને ફક્ત માદા કાચબા જ જમીન ઉપર ઈંડા મૂકવા માટે આવતા હોય છે અને ઈંડા મૂકીને તે પણ પાણીમાં જતા રહેતા હોય છે, એટલે કે તેઓ પોતાનું સંપૂર્ણ જીવન પાણીમાં ગુજારતા હોય છે. દેવભૂમિ દ્વારકાના ઓખાથી લઈ હરસદ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં માદા કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. તેઓ દરિયાકાંઠે રેતીમાં ખાડો ખોદી તેમાં 80 થી 160 ઈંડા મૂકે છે. યાદ રાખીશું મિત્રો કે કેટલા ઈંડા મૂકે છે એક કાચબા દ્વારા, તો 80 થી 160 જેટલા ઈંડા એક કાચબા દ્વારા મૂકવામાં આવે છે. ખરા અર્થમાં દ્વારકા જિલ્લાનો દરિયાકાંઠો લીલા અને ઓલિવ રીડલ કાચબાનું પિયર બની ગયો છે. દર વર્ષે 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મિત્રો યાદ રાખીશું કે દર વર્ષે ક્યારે વિશ્વ કાચબા દિવસ ઉજવાય છે, તો 23 મેના રોજ વિશ્વ કાચબા દિવસની ઉજવણી આપણે કરતા હોઈએ છીએ. પાણી પુરવઠા સંબંધિત ફરિયાદોના નિવારણ માટે ગ્રીવેન્સ રિડ્રેસલ સિસ્ટમ કાર્યરત છે, જેમાં 1916 ટોલ ફ્રી નંબરથી પીવાના પાણીને લગતી તમામ ફરિયાદો નોંધાવવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે પાણીના પીવાના સંબંધિત કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એના માટે સરકાર દ્વારા 1916 નંબર રજૂ કરવામાં આવેલો છે. તેના ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. વર્ષ 2010થી ખેલ મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો હતો. યાદ રાખીશું મિત્રો કે હાલમાં ઘણા બધા મેડલ્સ ભારત મેળવી રહ્યું છે અલગ અલગ ક્ષેત્રોની અંદર, અલગ અલગ રમતોની અંદર, જેના માટે ખેલ મહાકુંભ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એનો પ્રારંભ વર્ષ 2010થી કરવામાં આવ્યો હતો. ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજિયા ડુંગર પર સ્મૃતિવન મ્યુઝિયમ વર્ષ 2001ના ગુજરાત ધરતીકંપના પીડિતોને સમર્પિત કરવામાં આવેલું એક સ્મારક ઉદ્યાન અને સંગ્રહાલય છે. યાદ રાખીશું મિત્રો કે ક્યાં આવેલું છે, તો ભુજિયા ડુંગર પર આવેલું છે કચ્છની અંદર. નામ આપેલું છે તેને સ્મૃતિવન મ્યુઝિયમ. આ મ્યુઝિયમની અંદર 2001ની અંદર આવેલા ભૂકંપના જે પીડિતો છે એમને સમર્પિત કરીને એમના આવા સંગ્રહાલયની અંદર ચિત્રો રજૂ કરવામાં આવેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે આપણા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ તેની મુલાકાત માટે આવેલા હતા.
આજે ગુજરાત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં દેશમાં 34% યોગદાન આપી રહ્યું છે। મિત્રો, સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ઇન્સ્ટોલેશનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે અને એમાં ગુજરાત 34% ફાળો ધરાવે છે। કુલ 100% ઇન્સ્ટોલેશનમાંથી ભારતના કુલ 100%ના ઇન્સ્ટોલેશનમાંથી 34% ઇન્સ્ટોલેશન ફક્ત ને ફક્ત ગુજરાતમાં થયેલું છે। મિત્રો, 34% જેટલું ઇન્સ્ટોલેશન ફક્ત ને ફક્ત ગુજરાત ધરાવે છે। ઉર્જા કોલસા આધારિત પ્લાન્ટમાંથી ઉત્પન્ન કરવામાં આવી હોય તો લગભગ 1284 મેટ્રિક ટન કોલસાનો વપરાશ થયો હોય। મિત્રો, જેટલી ઉર્જા આપણે આ રૂફટોપ દ્વારા મેળવીએ છીએ, જો એટલી જ ઉર્જા આપણે કોલસા આધારિત મેળવવા જઈએ તો 1284 મેટ્રિક ટન કોલસાના વપરાશની જરૂરત ઉદ્ભવત એટલા કોલસાનું ઉત્પાદન ક્ષમતા પ્રમાણે આપણે સોલારથી વિદ્યુત મેળવેલી છે। આ બચતને કારણે વાતાવરણમાં 1504 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે। એટલે કે સોલાર રૂફટોપ થકી આપણે બે કામ કર્યા છે। એક તો કોલસાના વપરાશમાં ઘટાડો પણ કર્યો છે અને સાથે સાથે કોલસાનો વપરાશ ઘટવાના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ ઘટાડ્યું છે। પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાની શરૂઆત ફેબ્રુઆરી 2024માં વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવી હતી। યાદ રાખીશું કે એની શરૂઆત 2024માં વડાપ્રધાને કરેલી છે। આ યોજના હેઠળ નાગરિકોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની સાથે 3 કિલોવોટ સુધીની સિસ્ટમ પર 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે। એટલે કે જો ઘરે સોલાર લગાવવું છે તો સરકાર દ્વારા 3 મેગાવોટ સુધી 78,000ની સબસિડી પૂરી પાડવામાં આવે છે। અને જો આપ વધુ ઉર્જા ઉત્પન્ન કરો છો તો સરકાર તે મતલબ કે કોઈ પણ ઇલેક્ટ્રિક કંપની તે ઉર્જા ખરીદશે અને એના સામે તમને મહેનતાણું ચૂકવશે। ત્યારબાદ મિત્રો પાક્ષિકની શબ્દ રમત। પાક્ષિકની શબ્દ રમતમાં પ્રશ્નો જોઈએ તો ગુજરાતમાં 62માં વન મહોત્સવ અંતર્ગત કયા વનની સ્થાપના કરવામાં આવી હતી? મિત્રો, 62માં વન મહોત્સવ અનુસંધાને આપણે વિરાસત વનની સ્થાપના કરી હતી। વિરાસત વનની સ્થાપના કરવામાં આવી હતી। અત્રે આપણે આન્સર જોઈ શકાશે। વિરાસત વન 501 નવપરિણીત યુગલો દ્વારા વૃક્ષ વાવેતર કરવામાં આવ્યું હતું તે માંગલ્ય વન ક્યાં આવેલું છે? મિત્રો, માંગલ્ય વન આવેલું છે અંબાજી ખાતે। માંગલ્ય વન આવેલું છે અંબાજી ખાતે। થોળ પક્ષી અભયારણ્ય મહેસાણા જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો મિત્રો, મહેસાણા જિલ્લાના કડી તાલુકાની અંદર આ થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે। જૈન ધર્મના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીએ કયા વૃક્ષ નીચે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું? મિત્રો, તો વડના વૃક્ષ નીચે તેમને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમ ખાતે કયું સાંસ્કૃતિક વન આવેલું છે? મિત્રો, તો વટેશ્વર વન આવેલું છે। વટેશ્વર વન આવેલું છે ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર। ભૂચર મોરી ખાતેના શહીદ વનમાં કયા શહીદ વીરનું સ્ટેચ્યુ આવેલું છે? તો રાજા જામ અજાજીનું સ્ટેચ્યુ ત્યાં રજૂ કરાયેલું છે। મિત્રો, યાદ રાખીશું ભૂચર મોરીનું યુદ્ધ જેમાં મુગલો સામે અજાજી પોતાના ક્ષત્રિય ધર્મનું પાલન કરતા એટલે કે શરણે આવેલાની રક્ષા કરવા માટે લડ્યા હતા અને તેમાં તેમને વીરગતિ પ્રાપ્ત થઈ હતી। ગોવિંદ ગુરુ સ્મૃતિવન કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો, મહીસાગર જિલ્લાની અંદર ગોવિંદ ગુરુ સ્મૃતિવન આવેલું છે। ગોવિંદ ગુરુ સ્મૃતિવન મહીસાગર જિલ્લામાં આવેલું છે। ત્યાર પછી મિત્રો અલગ અલગ વન આપેલા છે। વિહંગ વન, રાયણ વન, ડામરાવાટિકા વન, સુશ્રુત વન, કમળકુંડ વન વગેરે વન આપેલા છે। આ બધા વન કયા સાંસ્કૃતિક વનમાં આવેલા છે? તો પાવક વનમાં આવેલા છે। યાદ રાખીશું મિત્રો કે બધા સાંસ્કૃતિક વનો પાવક વનમાં આવેલા છે। નવસારી જિલ્લામાં કયું સાંસ્કૃતિક વન છે?
નવસારી જિલ્લાનું સાંસ્કૃતિક વન માતા સીતા, જેમનું નામ છે જાનકી, તેમના નામથી નવસારીની અંદર સાંસ્કૃતિક વન ઊભું કરાયું છે, જાનકી વન. વિશ્વ પર્યાવરણ દિવસ વર્ષ 2025ની યજમાની કયો દેશ કરશે? મિત્રો કોરિયા. કોરિયા વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની યજમાની કરી ચૂક્યો છે 5 જૂન. શનિ ગ્રહનું આરાધ્ય વૃક્ષ કયું છે? શનિ ગ્રહનું આરાધ્ય વૃક્ષ છે મિત્રો ખીજડો. રામવન રાજકોટમાં આવેલું છે, તો મહીસાગર વન ક્યાં આવ્યું છે? મિત્રો અહીંયા ખાસ ભૂલ ન થાય, મહીસાગર નામ આપેલું છે એટલે કે મહીસાગર જિલ્લામાં આવેલું છે તેવું ન માની લેવું. મહીસાગર વન છે, મહીસાગર જિલ્લામાં આવેલું નથી. મહીસાગર વન આવેલું છે આણંદમાં વૌરાની ખાડી પાસે. યાદ રાખીશું, જ્યાં મહી નદી પોતાનો પટ 1 કિલોમીટર પહોળો કરે છે અને જ્યાં તેને નામ મળે છે મહીસાગર, ત્યાં વનની સ્થાપના થયેલી છે. વર્ષ 2009માં સાબરકાંઠા જિલ્લાના શામળાજી ખાતે કયું વન બનાવવામાં આવ્યું હતું? તો મિત્રો શામળાજીથી નામ યાદ રહી શકશે, શ્યામલ. શામળાજી ખાતે શ્યામલ વનનું નિર્માણ કરવામાં આવેલું છે. સપ્તર્ષિના 7 ઋષિઓ પૈકી કયા ઋષિની ઈષ્ટ વનસ્પતિ તુલસી અને અળસી છે? તો મિત્રો કશ્યપ ઋષિની ઈષ્ટ વનસ્પતિ તુલસી અને અળસી છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો, મહુડો કયા નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ છે? તો રેવતી નક્ષત્ર. મિત્રો રેવતી નક્ષત્રનું આરાધ્ય વૃક્ષ મહુડો છે. વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ કયા વિષય સાથે છે મિત્રો? તો પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે છે. તો મિત્રો આમ જે આપણા પાક્ષિકની અંદર શબ્દ રમત આવે છે, એ શબ્દ રમતના 16 પ્રશ્નો આપણે અત્યારે પૂરા કર્યા. ત્યારબાદ મિત્રો આપણા પાક્ષિકની ક્વિઝ, પાક્ષિક અંકની અંદર આવેલા પ્રશ્નોના આધારે જે ક્વિઝ જોવા મળે છે તે પાક્ષિક ક્વિઝ. મિત્રો થીમ એની એવી છે કે કદાચ ફોન્ટ જોવામાં તકલીફ પડશે, હું બોલીશ એના ઉપર વધારે ફોકસ કરજો. તાજેતરમાં પૂર્ણ થયેલ સિંહ વસ્તી ગણતરી બાદ ગુજરાતમાં સિંહોની સંખ્યા 674થી વધીને કેટલી થઈ છે? તો મિત્રો 891. આપણે 2 વખત જોઈ ગયા હતા. 891નો આંકડો છે સિંહોનો હાલ 2025માં. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં ક્રાફ્ટ ફાઇબરનો ઉલ્લેખ કર્યો છે, તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? મિત્રો આપણે ખાસ ફોકસથી કીધું હતું કે સિક્કિમ રાજ્ય સાથે સંબંધિત છે અને તે વણાટ કલા સાથે સંકળાયેલું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં આંધ્રપ્રદેશ સરકારે યોગ સંસ્કૃતિને વિકસાવવા શરૂ કરેલ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. આ અભિયાનનું નામ શું છે? તો મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યના નામથી જેનું નામ હતું યોગ આંધ્રા. તાજેતરમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠકના કયા વિધાનો સાચા છે? જોઈએ મિત્રો, તો ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં મળી હતી. સાચી વાત છે મિત્રો, વડાપ્રધાન જ તેના અધ્યક્ષ હોય છે અને બેઠક 10મા નંબરની જ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોનિટરિંગ મિકેનિઝમ માટે 500થી વધુ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ નિર્ધારિત કર્યાનો ઉલ્લેખ કર્યો છે. તો વાત સાચી છે મિત્રો. આ જે સભા છે એની અંદર તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ ભાગ લેતા હોય છે અને એમાં ભૂપેન્દ્રભાઈ સાહેબે આ વાત રજૂ કરી હતી, એટલે કે બંને વિધાન સત્ય છે. કયો દિવસ વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવાય છે? તો 20 મે વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1300થી વધુ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરીને તેનો પુનઃ વિકાસ કરવા કઈ યોજના શરૂ કરાઈ છે મિત્રો? તો અમૃત ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરાઈ છે. 1300થી વધુ રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે? તો અમૃત ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં ગુજરાતમાં કેટલા ટકા રેલવે રૂટનું વિદ્યુતીકરણ થઈ ચૂક્યું છે? તો આપણે જોઈ ચૂક્યા હતા મિત્રો, 97% રૂટ વિદ્યુતીકરણ પામી ચૂક્યો છે. વડાપ્રધાનશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લાની વાત કરી છે મિત્રો? સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન D9 ને લીલી ઝંડી આપી હતી. તો દાહોદ.
ફોર દાહોદ. વડાપ્રધાનશ્રીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી નીચેનામાંથી કયા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસનું લોકાર્પણ કર્યું હતું? મિત્રો, વંદે ભારત ટ્રેન હમણાંથી બહુ વધારે માત્રામાં લોકાર્પિત થઈ રહી છે, તો પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછવામાં જે પેપર સેટર છે એ અચકાશે, કારણ કે શક્ય છે કે આજે પ્રશ્ન આપવામાં આવ્યો હોય અને પરીક્ષા આવે ત્યાં સુધીમાં કદાચ બીજા રૂટનું પણ લોકાર્પણ થઈ ચૂક્યું હોય, તો આના ઉપર એટલો ફોકસ નહીં કરીએ તો ચાલશે. પરંતુ હાલ આપણે પ્રશ્નના અનુસંધાને જોઈએ તો વેરાવળ સાબરમતી જવાબ આવશે. નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળે દેશના 3 ગ્રીન હાઇડ્રોજન હબમાંનો એક કારખાનાનું શિલાન્યાસ થયું છે? તો આપણે જોયું હતું મિત્રો, કંડલા ખાતે આનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગુજરાત સહકારી મહાસંમેલન 2025 કયા જિલ્લામાં આયોજિત થયું હતું મિત્રો? તો આપણે જોઈ ગયા હતા કે આપણા અમદાવાદ ખાતે આનું આયોજન કરવામાં આવેલું છે. વડાપ્રધાનશ્રીએ કચ્છ ખાતે કરેલ 53,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અથવા ખાતમુહૂર્તના પ્રકલ્પો માટે કયા વિધાન સાચા છે? તો તેમણે 100 કરોડના ખર્ચે કંડલામાં એક્ઝિમ કાર્ગોના સ્ટોરેજ માટે પોર્ટ વિસ્તારનું વિસ્તરણ કરેલું છે. વિધાન સાચું છે મિત્રો. રૂપિયા 33 કરોડના ખર્ચે માતાના મઢ ખાતે વિકાસ કામનું લોકાર્પણ કર્યું છે અને 109 કરોડના ખર્ચે ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. મિત્રો, આજ દિન સુધી પરીક્ષામાં આવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા નથી. હાલાકી અત્રે આપેલા લોકાર્પણના 3 સ્ટેટમેન્ટ સાચા છે. વીસ વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રીએ નીચેનામાંથી કયા જિલ્લા ખાતે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું છે મિત્રો? તો યાદ રાખીશું, એનું લોકાર્પણ ગાંધીનગર ખાતે થયેલું છે. UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે કરાયું છે. ગુજરાતમાં કયા વર્ષ સુધીમાં દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી PACS રજીસ્ટર કરી 2 લાખ જેટલી પ્રાથમિક સહકારી મંડીઓ શરૂ કરવાની છે? તો મિત્રો, આપણે આગળ જોઈ ગયા વર્ષ 2029ની અંદર આની વાત કરેલી છે. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા પ્રોએક્ટિવ કોલ સેન્ટરનું નામ શું છે? તો જલ સંપર્ક નામ છે. નંબર આપણે જોયો હતો મિત્રો 1916. તાજેતરમાં યોજાયેલા નેટવર્ક 2025 એક્સપો બાબતે કયા વિધાનો સાચા છે? એક્સપોની થીમ ધ ફ્યુચર ટુગેધર હતી. મિત્રો, આપણે જોઈ ગયા હતા થીમ ફ્યુચર ટુગેધર. બીજું છે, મુખ્યમંત્રી શ્રી એ રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતાના 55% રિન્યુએબલ એનર્જી પૂરી પાડે છે તેવો ઉલ્લેખ કર્યો હતો. આ પણ આપણે સ્ટેટમેન્ટ જોયું હતું. આમ બંને સ્ટેટમેન્ટ સાચા છે. ત્યાર પછીના સ્ટેટમેન્ટ્સની વાત કરીએ મિત્રો. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના કયા સ્થળે દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો છે? તો મિત્રો, આપણે જોયું હતું કે મહેસાણાના ધરોઈ ખાતે ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાયેલો છે. વર્ષ ઈસવીસન 1877માં સ્થપાયેલું ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય કયું છે? તો મિત્રો, કચ્છ સંગ્રહાલય એ ગુજરાતનું સૌથી પ્રાચીન સંગ્રહાલય છે અને તેની સ્થાપના વર્ષ 1877માં થઈ હતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેલ્પલાઇન નંબર 1969 છે. યાદ રાખીશું મિત્રો કે પાણી સંબંધિત ફરિયાદ હોય તો 1916 છે અને ખાદ્ય સંબંધિત ફરિયાદ હોય તો 1967 છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ ગુજરાતના કર્મયોગી પરિવારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PM-જય માં હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક કેટલી રકમ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવામાં આવ્યો છે? તો 10 લાખ સુધીનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે. મિત્રો, એટલો મતલબ છે કે હવે સરકારી કર્મચારીઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે કે જે અગાઉ મેળવી શકતા ન હતા. ભારતની ફિટ ઇન્ડિયાના મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર ભાવનગરના સાયકલિસ્ટ કલ્પેશસિંહ ઝાલા બન્યા છે. યાદ રાખીશું મિત્રો કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો કલ્પેશસિંહ ઝાલાને
ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ સાયકલિસ્ટ છે. આપ તેમને સાયકલ સાથે જોઈ શકો છો. વિશ્વ સાયકલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ સાયકલ દિવસ 3 જૂનના રોજ ઉજવવામાં આવે છે. યાદ રાખીશું મિત્રો કે 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. સાયબર ફ્રોડ મિત્રો, સાયબર ફ્રોડના નામે ફોન કરીને તમારા પરિવારના કોઈ સભ્યએ આપના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું છે અને અમે આટલાની જગ્યાએ આટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરી છે. ફોર એક્ઝામ્પલ કે 2000ની જગ્યાએ ભૂલથી 20,000 ટ્રાન્સફર કરી દીધા છે આપના ખાતામાં, તો આપ બાકીની અમાઉન્ટ અમને પરત કરી આપો. તે પ્રકારે કોલ કરીને આપની સાથે ફ્રોડ કરવામાં આવતું હોય છે. તો તેના અનુસંધાનની સાવચેતીની વાત અત્રે કરવામાં આવી છે કે વાતની મેસેજની ખરાઈ કર્યા વિના કોઈપણ પ્રકારે કોઈપણ વ્યક્તિ સાથે આ પ્રકારના મેસેજના અનુસંધાને આપણે નાણાકીય વ્યવહાર ન કરવો. ત્યાર પછી મ્યુઝિયમના અનુસંધાને વાત કરીએ મિત્રો, તો મ્યુઝિયમ શબ્દ એ મ્યુઝિસ એટલે કે કળા તેમજ વિજ્ઞાનની 9 અધિષ્ઠાત્રી દેવીઓના મંદિર માટેના પ્રાચીન ગ્રીક નામ પરથી ઉતરી આવ્યો છે. તો કળા અને તેના વિજ્ઞાનની 9 અધિષ્ઠાત્રી દેવીઓનું મંદિર પ્રાચીન ગ્રીકમાં કયા નામે ઓળખાતું હતું? તો મ્યુઝિસ નામે ઓળખાતું હતું અને એના આધારે આપણે જે નામ આપ્યું છે એ છે મ્યુઝિયમ. ભારતમાં વાઇસરોય કર્ઝન તથા આર્કિયોલોજિકલ સર્વેના વડા જ્હોન માર્શલ એ બંને મહાનુભાવે ઉત્ખનન સ્થળ ખાતે જ મ્યુઝિયમ ઊભા કરવામાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. એટલે કે જે જગ્યાએ કોઈ નવું સ્થળ શોધાય છે તે જ જગ્યા ઉપર મ્યુઝિયમ બનાવવા માટે, કારણ કે એ અવશેષો ખૂબ જ નાજુક હોય છે, તેને ટ્રાન્સપોર્ટેશનની અંદર તૂટવાનો અથવા તો તેને ક્ષતિ પહોંચવાનો ભય રહેલો છે, એટલે આ ન થાય અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ બચે તે માટે જે જગ્યા ઉપર એ અવશેષો પ્રાપ્ત થયા છે તે જ જગ્યાની નજીકમાં તેનું મ્યુઝિયમ બનાવવા માટેનો જે વિચારધારા છે તે જે તે સમયે વાઇસરોય કર્ઝન અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના તે સમયના વડા જ્હોન માર્શલ દ્વારા નિર્ણય લેવાયેલો હતો. ગુજરાતમાં વર્ષ 1877માં સ્થપાયેલા કચ્છ સંગ્રહાલયથી લઈ તાજેતરમાં વડનગર ખાતે આકાર પામેલા નૂતન પુરાતત્વીય અનુભૂતિ સંગ્રહાલયની માહિતી આપવામાં આવી છે. મિત્રો 1877થી શરૂઆત કરીએ. 1877થી જ કેમ? કારણ કે 1877માં ગુજરાતનું સૌપ્રથમ સંગ્રહાલય કચ્છ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી અત્યારના સૌથી સારા વડનગર મ્યુઝિયમનું લોકાર્પણ થઈ રહ્યું છે. ત્યાં સુધીની માહિતી એક જ પુસ્તકમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પુસ્તક છે. આ પુસ્તકમાં તમામ માહિતી ઉપલબ્ધ કરાવી છે મ્યુઝિયમો વિશે. આ વર્ષે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની થીમ છે ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કોમ્યુનિટીઝ, એટલે કે ઝડપથી બદલાઈ રહેલા સમુદાયોમાં મ્યુઝિયમનું ભવિષ્ય. અલગ અલગ મ્યુઝિયમની શું વિશેષતાઓ છે, શું ખાસિયતો છે અને તે રોડ માર્ગથી કેટલી સરળતાથી પહોંચી શકાય, રેલવે માર્ગથી કેટલી સરળતાથી પહોંચી શકાય અને હવાઈ માર્ગથી કેટલી સરળતાથી એ મ્યુઝિયમ સુધી પહોંચી શકાય, તે તમામ પ્રકારની માહિતી આ પુસ્તકમાં ઉપલબ્ધ કરાવાઈ છે. ત્યાર પછી મિત્રો પાક્ષિકની જે નવતર પહેલ ચાલુ થઈ છે કે દરેક અંકની અંદર એક યોજના વિશે માહિતી આપવામાં આવે છે. આ વખતના પાક્ષિક અંકમાં યોજના આપેલી છે અંત્યોદય અન્ન યોજના. આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ કુટુંબો પૈકી અતિ ગરીબ કુટુંબોને અંત્યોદય અન્ન યોજના હેઠળ સમાવવાનો છે. ખાસ યાદ રાખીશું મિત્રો કે ગરીબ કુટુંબોમાં પણ અતિ ગરીબ કુટુંબોની વાત અત્રે કરવામાં આવી છે, એટલે કે બીપીએલ કાર્ડ ધારકોની વાત અત્રે કરાઈ છે. એપીએલ કાર્ડ ધારક એટલે કે રાશન કાર્ડ ધારકની વાત અત્રે કરવામાં આવી નથી. બીપીએલ કાર્ડ બિલો પોવર્ટી લાઇન કાર્ડ ધરાવતા નાગરિકોની જ વાત અત્રે કરાઈ છે. પાત્રતાના ધોરણો જમીન વિહોણા ખેડૂતો, સીમાંગ ખેડૂતો, ગ્રામ્ય કારીગરો, મજૂરો, વિધવા બહેનો, અશક્ત વ્યક્તિઓ, બીમાર વ્યક્તિઓ, 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ અથવા તો વધારે વ્યક્તિઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન ન હોય અથવા તો સામાજિક આધાર ન હોય તેવી વ્યક્તિઓ, તમામ આદિવાસી કુટુંબો, બીપીએલ કાર્ડ ધારક HIV ગ્રસ્ત વ્યક્તિઓ,
બીપીએલ કાર્ડ ધારક રક્તપિત્તથી અસરગ્રસ્ત વ્યક્તિઓ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ વિધવા, અપંગ, અશક્ત વ્યક્તિઓ કે જેઓ બીપીએલ કાર્ડ ધારકો હોય તે તમામ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. સહાયની વાત કરીએ મિત્રો તો ઘઉં 2 રૂપિયાના ભાવે 2 રૂપિયા કિલોગ્રામના ભાવે કુલ 25 કિલોગ્રામ ઘઉં તેઓને પૂરા પાડવામાં આવે છે. ચોખાની વાત કરીએ મિત્રો તો 3 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે 10 કિલો ચોખા પૂરા પાડવામાં આવે છે. આમ એક કાર્ડ દીઠ કુલ 35 કિલોગ્રામ અનાજ પૂરું પાડવામાં આવે છે યોજના અંતર્ગત. મિત્રો યોજના હતી અંત્યોદય અન્ન યોજના. આ યોજનામાં કુટુંબો માટે માર્ચ 2021થી કાર્ડ દીઠ માસિક 1 કિલોગ્રામ તુવેર દાળ વિતરણ કરવામાં આવે છે. અમલીકરણ કરતી કચેરી કઈ છે તો અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અમલીકૃત થાય છે. અરજી માટે પુરાવો કયો છે તો આપણે જોઈ ચૂક્યા કે બીપીએલ કાર્ડ ધરાવતા હોય એમાં પણ વિશેષ જોગવાઈઓ આપણે જોઈ છે. એ જોગવાઈ ધરાવતા હોય તેવા વ્યક્તિઓને લાભ મળે છે. અત્રે આપણે આપણો 1 જૂન 2025નો ગુજરાત પાક્ષિકનો અંક પૂર્ણ કર્યો મિત્રો. આવતા સમય આપણે મળીશું 16 જૂન 2025ના પાક્ષિક અંક સાથે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.